ચૂંટણી ચૂંટણી અને માત્ર ચૂંટણી. જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. ટિકિટો વહેંચાઈ ગઈ છે, ફોર્મ ભરાઈ ગયા છે, ઉમેદવારો નક્કી થઈ ગયા છે અને જેના ફોર્મ પાછા ખેંચવાના હતા અને જેના ફોર્મ રદ કરવાના હતા એ રદ પણ થઈ ગયા છે. અને હવે ફાઇનલ થઈ ગયું છે કે કયા ઉમેદવાર ચૂંટણીમાં જંપ લાવી રહ્યા છે. અને હવે વારો છે ઉમેદવારોનો પ્રચાર કરવાનો. નમસ્કાર મિત્રો, હું છું જીગર અને સ્વાગત છે તમારું ગુજ્જુ બોલે છે ચેનલમાં. મિત્રો, હવે ચૂંટણીના બ્યુગલ તો વાગી ગયા, ટિકિટો બિકિટો બધું જ વેચાઈ ગયું. હવે ઉમેદવારો શું કરશે? તો હવે પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. આપણા એટલે કે પબ્લિકની વચ્ચે આવશે અને પોતાના સાચા જૂઠા વાયદાઓ આપશે અને મત માગશે. પરંતુ મારે તમને એ કહેવું છે કે મત આપતા પહેલાં એ જરૂરથી વિચારજો કે તમારી પાસે જે મત માગવા આવ્યું છે એ તમારું કામ કરશે કે જે તે પાર્ટીનું જ માત્ર કામ કરશે. મતલબ કે જે પાર્ટીમાંથી આવ્યો છે એ પાર્ટીનું જ કામ કરશે કે તમારું કામ કરશે. આ સવાલ દરેકે દરેક મતદાતાએ પોતાના વોર્ડમાં ઊભા રહેલા એ પ્રતિનિધિને પૂછવાનો છે. ક્યારે? જ્યારે મત માગવા હોય ત્યારે. કે શું તમે અમારું કામ કરશો કે માત્ર તમારી પાર્ટીનું જ કામ કરશો કે માત્ર તમારું જ કામ કરશો? કારણ કે હવે શું છે કે ગુજરાતની જનતા જાગી ગઈ છે. હવે બધાને ખબર પડી ગઈ છે કે જૂઠા વાયદાઓ આપીને લોકો જે મત અત્યાર સુધી લઈ ગયા હતા એ આ વખતે નહીં થાય. માટે જે લોકો જાગી ગયા છે એ તો સરસ છે. જે નથી જાગ્યા એમને મારા તરફથી નમ્ર નિવેદન છે કે હવે જાગી જાઓ અને જે તમારું કામ કરે છે, કે જે જનતાનું કામ કરે છે એવા પ્રતિનિધિને ચૂઝ કરો. કોઈ પાર્ટીને ના જુઓ, કારણ કે પાર્ટી સર્વોપરી નથી. આપણા માટે તો આપણો જનપ્રતિનિધિ જે આપણી વચ્ચે રહીને આપણા કામ કરે, સરકાર સુધી આપણી વાત પહોંચાડે, આપણને પડતી અસુવિધાઓને ટાળે અને આપણને સહયોગ આપે એવા વ્યક્તિની જરૂર છે. અને હા, જે લોકોએ ફોર્મ ભર્યા છે ને જે લોકો ઉમેદવાર છે એ લોકો પ્રચાર કરવા જશે તો એમના પણ મારે એક ખાસ વિનંતી છે કે ભાઈ, પ્રચાર કરવા જાઓ છો તો પોતાના પાછલા 5 વર્ષમાં, જો તમે રિપીટ થયા છો તો પોતાના પાછલા 5 વર્ષમાં કામોનું સરવૈયું કરી લેજો. પોતાની જાતને પૂછજો કે આપણે મત માગવા જવા માટે લાયક છીએ કે નહીં. જો તમે કામ કર્યા હશે તો જનતા તમને ફરીથી પસંદ કરશે, પણ જો નહીં કર્યા હોય તો મત માગવા જતાં પહેલાં વિચારીને જજો. કારણ કે ગુજરાતની જનતા જાગી ગઈ છે અને જ્યારે ગુજરાતની જનતા જાગી ગઈ છે ત્યારે સાવધાન તો તમારે જ રહેવાની જરૂર છે. કોઈ પાર્ટી તરફ મારો ઈશારો નથી, બસ મારી તો જનતાને એટલી નમ્ર નિવેદન છે કે બધાને સહયોગ આપો અને